ભરૂચ હોમગાર્ડમાં જવાને 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામે છે। પોલીસે આ મામલામાં આરોપી હોમગાર્ડ જવાની ગણતરીના સમયમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ શહેરમાં રહેતી 15 વર્ષની એક સગીરાના ગૌરી વ્રત પૂર્ણ થયાના 2-3 દિવસ બાદથી ભરૂચ ડિવિઝન પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હેમંત રાણા તેનો પીછો કરતો હતો। જે બાદ છડી નોમના દિવસે સગીરા બપોરના 3 વાગ્યાના તેના દાદીના ઘરે હતી। તે વેળાએ તે વોશરૂમમાં જઈને આવ્યા બાદ નાસ્તો કરવા માટે ડબ્બો ખોલતી હતી। તે વખતે હેમંત ત્યાં આવી પહોંચ્યો હતો। તેણે તેને પાછળથી પકડી લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યો હતો અને અંગત પળોનો વિડીયો ઉતારી સગીરાને મોબાઈલમાં મોકલી તેને બ્લેકમેલ કરવા સાથે તેના માતા-પિતાને મારી નાખવાની ધમકીઓ આપી હતી। આ અંગે પરિવારને જાણ થતાં સગીરાના પિતાએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। એ ડિવિઝન પોલીસે દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે દુષ્કર્મ આચરનાર નરાધમ આરોપી 2 સંતાનોનો પિતા હોવાનું બહાર આવ્યું છે। 15 વર્ષની સગીર બાળા તેના ઘરમાં એકલી હતી। તે સમયે તેની એકલતાનો લાભ લઈ તેની સામે જ રહેતો એક 41 વર્ષનો હેમંત રાણા નામના યુવક આ સગીરાના ઘરમાં ઘૂસી ગયેલો। એને પકડી લીધેલી, એને બળજબરીપૂર્વક એના કપડાં ઉતારી એની સાથે દુષ્કૃત્ય કરેલું તે મતલબની ફરિયાદ ગઈકાલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવતા ભરૂચ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગડેરિયાએ ગુનાની ગંભીરતા સમજી લઈ તાત્કાલિક ગુનો રજીસ્ટર કરેલો। એની તપાસ IUCAWના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરમટાણાઓને સોંપવામાં આવેલી। ગુનાની તપાસ કરી તાત્કાલિક ધોરણે આરોપીને ગુનાના કામે પકડી લઈ અને ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।